રોબોટિકના આ યુગમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ જાસૂસી અને સિક્યોરિટી સર્વેલન્સ માટે વિવિધ પ્રકારના રોબોટ વિકસાવી રહ્યું છે। કોઈ જગ્યાએ કોઈ આતંકી તત્વોએ લોકોને બાનમાં લઈ ડેરો જમાવ્યો હોય ત્યારે તેમની ગતિવિધિઓને કેદ કરવા કરોડિયા અને સાપ જેવા રોબોને મોકલી પળે પળની ગતિવિધિ કેમેરામાં કેદ કરી શકાય છે। ગાંધીનગરમાં યોજાયેલા ડિફેન્સના એક્ઝિબિશનમાં આવા રોબોટિક વર્ઝનને ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ નથી કોઈ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ કે પછી નથી કોઈ રિમોટ ઓપરેટેડ રમકડાઓ। આ તો છે ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ વિકસાવેલા રોબોટિક મોડલ્સ। ડીઆરડીઓએ ડિફેન્સના મિસાઇલ્સ અને રડારથી લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કામ કરે છે। 50 જેટલી લેબોરેટરીમાંથી લગભગ 4 લેબોરેટરીમાં રોબોટિક્સને લગતા સંશોધનો ચાલે છે। बहुत सारी चीज़ में हम लोग काम करते हैं, सोनास भी काम करते हैं। रोबोटिक्स फील्ड में हम 4 मेजर लैबोरेटरी काम करते हैं। एक दक्ष, एक पुणे में इलाका होता है, वो इट इज़ फॉर द ट्रैक्ड व्हीकल, स्लाइटली बिगर व्हीकल वेयर वी कैन पुट सम वेपन्स भी डाल सकते हैं, कोई सेंसर्स भी डाल सकते हैं। ગાંધીનગરમાં યોજાયેલા ડિફેન્સ એક્ઝિબિશનમાં ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન માટે ડીઆરડીઓ દ્વારા 3 થી 4 રોબોટિક મોડલ્સ મૂકવામાં આવ્યા હતા। દિવાલ ઉપર કરોડિયાની જેમ ચડતા વોલ ક્લાઇમ્બિંગ રોબોટથી માંડી જમીન ઉપર સાપની જેમ સરકતા રોબોટિક મોડલ્સ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા। દેખાવે સામાન્ય લાગતા રોબોટિક મોડલ્સનું કામ સામાન્ય નથી। તેમાં વિડિયો કેમેરા અને સેન્સર્સ ફિટ કરવામાં આવ્યા છે। રિમોટ ઓપરેટેડ આ રોબોટને વ્યૂહાત્મક જગ્યાએ ગમે ત્યાં મોકલી શકાય છે। તે આસપાસની ગતિવિધિઓ કેમેરામાં કેદ કરી લે છે। માનો કે કોઈ આતંકી તત્વોએ એક જગ્યાએ કોઈ લોકોને બાનમાં લઈ કેદ કરી રાખ્યા હોય ત્યારે આવા સંજોગોમાં તેમની ગતિવિધિઓ જાણવા આવા રોબોટિક ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે। इसमें कैमरा भी होता है, उसका ट्रांसमीटर भी है। उसमें आप कहीं एक अभी फ्रांस में देखा, एक टेररिस्ट ने घुस गया, वो होस्टेज ले लिया। आपको अंदर क्या हो रहा है आपको पता नहीं चलता है। इसलिए तो ये छोटा छोटा रोबोट्स को आप बेच सकते हैं, फिर बाहर से आपको क्या अंदर आएगा उसका पूरा फिल्म भी आपको मिलेगा। ડીઆરડીઓ દ્વારા વિકસાવેલા નેત્રાથી હવે આપણે સૌ પરિચિત છીએ। ગુજરાત પોલીસે પણ નેત્રા વસાવ્યા છે। મોટા ધાર્મિક મેળાવડાથી લઈને રાજકીય સરકારી સમારંભોમાં એરિયલ સર્વેલન્સ માટે તેનો ઉપયોગ થાય છે। ત્યારે ગાંધીનગરમાં યોજાઈ ગયેલા ડિફેન્સ એક્ઝિબિશનમાં ભારે આકર્ષણ જમાવનાર ડીઆરડીઓના આવા કેટલાક નવા રોબોટિક વર્ઝન પણ ગુજરાત પોલીસની સેવામાં આગામી દિવસોમાં જોડાય તો નવાઈ નહીં। કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ, GSTV, ગાંધીનગર।